ગઈકાલે રાજકોટમાં એક ઘટના ઘટી હતી। એક યુવતીને મૌલિક નામનો જે યુવક જે છે તે ઓફિસની અંદર બેફામ માર મારી રહ્યો, ઢોર માર મારી રહ્યો અને સીસીટીવી વાયરલ થયા હતા ને ત્યારબાદ એ યુવતી છે એ મીડિયા સમક્ષ આવી હતી। પરંતુ એક નવો વળાંક આ ઘટનામાં આવ્યો છે અને બીજા સીસીટીવી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। આપણી સાથે તે યુવતી છે, તેમની સાથે વાત કરવાની વાત કરીશું। બેન, જે ગઈકાલની ઘટના તો અમે જોઈ, સીસીટીવી આવ્યા પણ નવા સીસીટીવી પણ આવ્યા, આ સીસીટીવી વિશે તમે શું કહેશો? એ સીસીટીવી જે છે એ કમ્પ્લીટલી ષડયંત્ર હતું। જ્યારે મૌલિકને ખબર પડી કે મારી પાસે એના ખિલાફ આ વિડીયો છે, જ્યારે આ ઘટના થઈ ત્યારે એની ફેમિલીને મેં મોકલેલા હતા, એટલે એને સમાધાનનું નાટક કરીને આ બધા ખોટા ષડયંત્ર રચેલા હતા કે હું એના અગેન્સ્ટ આજે કાલે કે ક્યારેય ફ્યુચરમાં એના અગેન્સ્ટ હું કમ્પ્લેન ના કરું। અને એનું બધું પ્રી પ્લાનિંગ હતું કે એ રોઈ ધોઈને ખોટા નાટક કરીને, અપોલોજી કરીને, ગિલ્ટી ફીલ કરીને, ગમે એમ કરીને એ મને ઉશ્કેરે, હું એને મારું। અને તમે જોઈ શકો છો એને બહુ મને ફોર્સ કરેલો હતો કે જેમ મેં તને મારી એવી રીતે તું મને મારી લે એટલે તને બી શાંતિ થાય। અને એ પોતે સૂઈ જાય છે જમીન પર અને મને મજબૂર કરે છે કે તું બી માર, એટલે એની પાસે પ્રૂફ આવી જાય। ને મને ખબર નહોતી કે આ વસ્તુ એનો જે ઇન્ટેન્શન છે આ વસ્તુનો પાછળ કે માફી માંગવાના ઢોંગ કરીને, એ ત્યારે એ સમયે મને ખબર નહોતી। પણ તમે પણ એને મારી રહ્યા છો, તમે કીધું કે આ ષડયંત્ર હતું, તો આ ષડયંત્ર શું કામ એને રચ્યું? ષડયંત્ર એટલા માટે કે એના બચાવ માટે, કે મારી પાસે એના વિડીયોઝ છે કે હું કાલ સવારે કોઈ પોલીસ કમ્પ્લેન કરું તો એ બી કરી શકે, આ એના બચાવ માટે એને ષડયંત્ર કરેલું છે। અચ્છા, જે ઘટના બની છે તમે પણ તમને પોતાને માર મારી રહ્યા છો, માથા ભટકાવી રહ્યો છો, એવા પણ વિડીયોઝ અમે જોયા છે। આ ઘટનાક્રમ શું હતો? આવું શા માટે કરવામાં આવ્યું? એ ઘટનાક્રમ કે કોઈ માણસ આજ તમને બહુ ટોર્ચર કરે, 3rd ડિગ્રી લેવલ કરતાં બી વધારે ટોર્ચર કરે તો કોઈ માણસ કેટલું સહન કરી શકે? તો એ જ હતું કે મને બહુ એ ટોર્ચર કરી લે છે ને ઘણી વાર ટોર્ચર કરેલી છે ને એ સમયે પછી મારી માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગયેલી હતી એનું ટોર્ચર સહન કરીને। તો એ બસ એનું જ છે કે એ એક અફસોસ હતો કે આ માણસને મેં આટલું ફાઇનાન્શિયલી ને બિઝનેસમાં ને બધી રીતે સપોર્ટ કરેલો છે અને એ મારી અગેન્સ્ટ જ આ બધી વસ્તુ કરે છે, તો એ વસ્તુના લીધે આ બધી વસ્તુ થઈ હતી। એક વિડીયો હમણાં અમે તાજેતરમાં જ જોયો કે જેમાં સીસીટીવીમાં અન્ય યુવતી સાથે પણ છે, તેના અનૈતિક સંબંધો મૌલિકના હતા, એ તમને ખબર હતી આ બધી? હા, એ મને ખબર હતી। કેટલા સમયથી તમારે એમની સાથેના સંબંધો છે અને તમારા પણ જે સીસીટીવીમાં એક તમારે પણ એમની સાથે એક લાગણીના પ્રેમના સંબંધ હોય તેવું દેખાઈ રહ્યું છે? આ ખરેખર આખી ઘટના શું છે? એ ઘટના પાછળ એક રીઝન હતું જેનું બી મારી પાસે એક પ્રૂફ છે, પણ એ હું અત્યારે જાહેર નથી કરવા માંગતી। મારામારીની હાલ તો તેમની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ તમારી ઉપર પણ એ ભવિષ્યમાં ફરિયાદ કરી શકે તો તમારું સ્ટેન્ડ શું હશે? ફરિયાદ કરી શકે છે તો ફરિયાદ કરવાથી કોઈને રોકી નથી શકાતું, પણ સામે પોલીસ મારું બી નિવેદન લેશે અને સપોઝ ફરિયાદ કરે છે, કોર્ટમાં જાય છે તો સાચું શું છે ખોટું શું છે એ બધું કોર્ટ નક્કી કરશે। તમારે બિઝનેસ કેટલો ટાઈમ થયો હતો અને ક્યાં ક્યાં તકલીફો થઈ રહી હતી તેના કારણે આ બધી ઘટનાઓ બની છે? બિઝનેસ 2022થી ચાલુ હતો। પહેલાં અમે રેન્ટ પર ઓફિસ રાખેલી હતી સ્પાયર 2માં, એ પછી આરકે વર્લ્ડ ટાવરમાં પાર્ટનરશિપમાં ઓફિસ લીધેલી હતી અને જે ઓફિસ લીધેલી હતી એમાં એને બધું જે છે હાઈ લેવલની બધી વસ્તુ શો ઓફ માટે જોતી હતી કે કોઈ ક્લાયન્ટ આવે તો એટ્રેક્ટ થાય, નહીં કે બિઝનેસથી એને એટ્રેક્ટ કરવા હતા। એને શો ઓફનો ને એવો બહુ વધારે શોખ હતો અને શોખમાં લાખો રૂપિયા એને ઓફિસના જે ફર્નિચરમાં છે એ વેસ્ટ કરેલા છે, જેની હું ટોટલી અગેન્સ્ટ હતી। અને એ વસ્તુની જાણ મેં એને ઘણીવાર કરી કે આ વસ્તુ જ્યાં એક્સપેન્સ કટ ઓફ થાય છે ત્યાં કટ ઓફ કરે, પણ એ વસ્તુ એને ના કરી અને એના એક્સપેન્સ જે છે અને એના શોખ છે એ બધું એને કન્ટિન્યુ કરેલું છે। તમારા ડાયવોર્સ થયેલા છે, તમને જ્યારે એમની સાથે સંપર્કમાં આવ્યા ત્યારે તમને એવું હતું કે મૌલિક ખરેખર તમારો સોથિયારો બની શકશે, એવી કોઈ લાગણી હતી જોડાયા હતા ત્યારે? એટલે એ ત્યારે તો નહોતું વિચારેલું, પણ જ્યારે ડાયવોર્સ થયા અને પછી ત્યારે મેં સેલ્ફ ડિપેન્ડ થવાનું વિચારેલું હતું કે મારે કોઈના ઉપર ડિપેન્ડ નથી રહેવું, અને એટલે જ મેં બિઝનેસ કરવાનું વિચાર કરેલું હતું કે એટલીસ્ટ બિઝનેસ કરીશ તો હું મારી છોકરીને બી ટાઈમ આપી શકીશ ને એ બધું હતું, તો એના લીધે બી એક હતું એમની સાથે કનેક્શન। મૌલિકના જે અન્ય વિડીયો આવ્યા છે જે અન્ય યુવતીઓ સાથે જોવા મળે છે, તો તમે તેમના પરિવારને ફરિયાદ કરી હતી કે આ રીતનો માણસ છે? હા, એ બી કરેલી છે કે આ મને તો નહીં પણ બીજી છોકરીઓને બી આવી રીતે પોતાની જાલમાં કે પોતે મેન્યુપ્લેટ કરીને ફસાવે છે, એની જાણ એના ફેમિલીને પણ છે।
સીસીટીવી જે નવા આવ્યા છે એ તમે જ લોકો મીડિયા સમક્ષ આપ્યા છે કે કોઈના એના દ્વારા વાયરલ કરવામાં આવ્યા કયા સીસીટીવી આજે કયો છે? હમણાં તમે પોતાને માર મારી રહ્યા છો, એને માર મારી રહ્યા છો. મેં કોઈને નથી આપેલા એ વિડીયોઝ, મારા મારફતે નથી શેર થયેલા. હવે શું માંગ છે પોલીસ પાસે, તમારે શું આશા રાખો છો તમે? પોલીસ પાસે ને હવે કોર્ટ પાસે એ જ કે જે બંને પક્ષનું સાંભળીને જે કંઈ બી હોય સચ્ચાઈ બંને પક્ષોને ધ્યાનમાં રાખીને કંઈ નિર્ણય લે અને બધા ક્લિયરલી જોઈ જ શકે છે કે આમાં કોનો વાંક છે. મારે અહીંયા કોઈને સાબિત કરવાની જરૂર નથી. જે કંઈ બી મારે પુરાવા આપવાના છે કે જે કંઈ બી વિડીયો વાયરલ થયા છે બીજા કે જે એને કરાવેલા છે તો એની પાછળના રીઝન, એની પાછળના જે પ્રૂફ છે એ બધી જે કંઈ બી ક્લેરિફિકેશન છે એ હું કોર્ટને આપી દઈશ. એ બધું છે મારી પાસે, તો એ ત્યારે હું કોર્ટને સાબિત આપી દઈશ એમના. તો આ તો આપણી સાથે યુવતી જે ગઈકાલે સીસીટીવી વાયરલ થયા હતા ને ત્યારબાદ વધુ એક સીસીટીવી સામે આવ્યા જેમાં યુવતી જે છે તે પણ યુવકને માર મારી રહી હતી. તેમના જે વિડીયોઝ છે તેમને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે આજે પણ આપણે યુવતી સાથે વાત કરી. આજે તેઓ પણ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેઓ પણ કહી રહ્યા છે કે હવે આ જે પોલીસમાં તેમણે ફરિયાદ કરી છે ને મૌલિક નામનો જે યુવક જે યુવતીને માર મારી રહ્યો હતો તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, પરંતુ હવે તેઓ આ વિડીયો વિશે તમામ ખુલાસાઓ તેઓ કોર્ટમાં કરશે તેવું પણ તેઓ કહી રહ્યા છે. ત્યારે આગળ જોવું રહેશે ખરેખર આ ઘટનાક્રમ શું હતો.